નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ભારે વરસાદને કારણે ઉપલેટામાં તંત્રને સાથે રાખી ફિલ્ડમાં ઉતરતા ખુદ ગબ્બર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા। ઉપલેટા પંથકમાં છેલ્લા 3 દિવસ થયા ભારે વરસાદને પગલે વીજ પોલ, વૃક્ષો, કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા છે। ઉપલેટા પંથકના ગણોદ, લાડ, નીલાખા, મેખાટીંબી જેવા ગામોમાં ત્રણેય ડેમો ઓવરફ્લો થવાને કારણે ગામોમાં પાણી ઘૂસી ગયા છે। આજે સવારે સ્થાનિક વહીવટી તંત્ર સાથે રાખી ખુદ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ફિલ્ડમાં નીકળ્યા હતા। રોડ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને દૂર કરાવ્યા હતા। સ્થાનિક તંત્ર પાસેથી વિવિધ વિગતો મેળવી તાલુકાના ખાખીજડિયા, સેવંત્રા અને મોજીરા સહિત ગામોની મુલાકાત લઈ ખેતીમાં થયેલ નુકસાનની જાણકારી મેળવી હતી। મામલતદાર કચેરી પાસે પડી ગયેલા મહાકાય વૃત્તને દૂર કરવા સ્થાનિક તંત્ર કામ કરી રહ્યું હતું। તેમાં ખુદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ વૃક્ષો ખસેડવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા। છેલ્લા 3 દિવસ થયા ભારે વરસાદને કારણે ઉપલેટામાં કેમ્પ કરી રહેલા ધારાસભ્ય ડોક્ટર પાડલિયાએ જણાવ્યું કે મોજ, વેણુ અને ભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે નદીઓમાં ભારે પાણી આવતા નદી કાંઠાના અમુક ગામોમાં પાણી ઘૂસી ગયા છે, પણ કોઈ જાનહાનિ થવા પામેલ નથી। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા।